ચેનલ ઓફ વડોદરા। કોઠી સલાડવાડા રોડ ઉપર કચરો એકત્રિત કરતી કચરાની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો, જેમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા આ બંને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે SSJ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વડોદરા શહેરના કોઠી સલાડવાડા રોડ ઉપર કોર્પોરેશનની કચરો એકત્રિત કરતી ગાડીએ અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં બાઇક સવાર 2 યુવકો ભારત હડપતિ તથા રતિલાલ બારૈયાને ઈજાઓ પહોંચી હતી। આ બનાવને પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। ત્યારબાદ ઈજા પામેલ બંને યુવાનોને 108 દ્વારા સારવાર અર્થે SSJ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ સંદર્ભે કારેલીબાગ પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી ગાડીના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી હતી। नहीं कराई हुई હું મારી લાઈન પર આવતો હતો। આ મોટરસાઇકલ વાળો ગાડી એમ ટર્નિંગ મારીને અંદર ભરાઈ ગયો। હવે અચાનક આવે એની લાઈન પર હોય, અચાનક ભરાઈ ગયો એટલે મારે બ્રેક હું મારું તો કઈ રીતે મને પેલો તો ભરાઈ ગયો અંદર એમ તે ગાડી આ બાજુ એમ ભમાઈ દીધી। ગાડી કેટલી સ્પીડમાં હતી? હું બીજા ગેરમાં ચલાવતો હતો સાહેબ। કેમ બીજા ગેરમાં ગાડી ચડે, ત્રીજા ગેરમાં ગાડી એકદમ ના ચડે એટલે બીજા ગેરમાં ગાડી ચડાવું। ગાડી ચલાવતો તમે? ખબર નહીં સાહેબ, કોન્ટ્રાક્ટમાં આલે હોય તો અમે તો મજૂરી ડ્રાઈવર કરીએ, કોઈ બી ગાડી આલે તમે લઈ જાય। હું મારું કામ કરી જ રહ્યો હતો રાબેતા મુજબ અને પાછળથી ધડામથી અવાજ આવ્યો। હું પલટીને જોયું તો આ એક્સિડન્ટ થયેલું હતું। શેનો એક્સિડન્ટ થયેલો? કોણ કોણ? VMC ની ગાડી છે અને 2 બાઇક સવાર હતા। એ VMC વાળાએ એમને અડફેટમાં લઈ લીધા। હવે એ તો મને બહુ એકચ્યુઅલી વધારે નથી ખબર। હું મારા કામમાં વ્યસ્ત હતો, અવાજ આવ્યો એટલે હું પલટ્યો ત્યારે આ થઈ ગયું હતું। અહીંયા જ રોડ કયો કહેવાય? સલાડવાડા કોઠી રોડ।